તો જ આટલી લીડ મોટી આવી છે. એ બદલ આખા ગામનો ખૂબ ખૂબ આભાર. ખાસ ખડોસણ ગ્રામ પંચાયત જેમાં બાજુબેન વેલાજી ઠાકોર એ 171 મતથી વિજય થયેલા છે. લાડુલા ગામના સત્તાજી ભુજરાજી ઠાકોર 28 મતોથી વિજય થયેલા છે. ચાતરા ગામના મંગુબેન વસરામજી ઠાકોર 56 મતોથી વિજય થયેલા છે. કુલ ઉમેદવાર 52 ઉમેદવાર હતા. અમારી ચેનલમાં આપણે સ્વાગત કરીએ છીએ. મિત્રો, વાત કરવામાં આવે તો આજે ભાભર તાલુકાની 100 ગ્રામ પંચાયતનો આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે. તો અમારા કેમેરામેનને હું આ મોડેલ સ્કૂલને બતાવવાનો પ્રયત્ન કરીશ, દ્રશ્યો બતાવવાનો કે પ્રથમ રાઉન્ડમાં જાસનવાડા, ચાતરા, લાડુડા એ 4 ગ્રામ પંચાયતનો મતગણતરી હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયની અંદર 100 ગ્રામ પંચાયતનો આવીને થશે આજે ફેસલો. તો દર્શક મિત્રોને અમારી ચેનલમાં નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું સત્ય ગુજરાતમાં. સત્ય ગુજરાત સાથે ઉદયભાઈ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને આજે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં જે બાકી પડી રહેલ પંચાયતો જે ગ્રામ પંચાયતની ચૂંટણી જે 16 ગ્રામ પંચાયતની ચૂંટણી પૈકી આજે 4 ગ્રામ પંચાયતોનું પરિણામ છે જે ટૂંક જ સમયમાં આપણી સમક્ષ આવે છે. અને અત્યારે 16 ગ્રામ પંચાયતોનું જે પરિણામ છે તેનું 16 ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ છે. અને આજે જે મતગણતરી થઈ રહી છે ત્યારે આ મતગણતરી કેવી રીતનું એ કામકાજ ચાલે છે તે પણ જે જયંતિજી ઠાકોર છે કેમેરામેન જે દ્રશ્ય બતાવે, પોલીસને પણ ચુસ્ત બંદોબસ્ત સાથે છે, પોલીસને પણ એક સારી કામગીરી રહ્યા છે. અને જે રીતે જોયો છો ને હવે આપણે અંદર જઈને જોઈશું કે આ કામગીરી કેવી રીતે ચાલે છે. અહીંયા જે અધિકારી છે જે જીતેલા ઉમેદવાર છે તેમને શું નામ છે? GR ચૌધરી, નાયબ મામલતદાર. અહીંયા કેવી રીતની કામગીરી? બસ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કામગીરી મતદાન પ્રક્રિયા ગણતરી ચાલી રહી છે. જેમ જેમ ગ્રામ પંચાયતો પૂર્ણ થાય છે તેમ રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે અને બાકીની પંચાયતો પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. જીતેલા ઉમેદવારો કુલ ઉમેદવાર 52 ઉમેદવાર હતા. એ પૈકીની 3 પંચાયતોની ચૂંટણી હાલ પૂર્ણ થઈ છે: ચાતરા, જાસનવાડા અને લાડુલાની. પછી તો અહીંયા અમારી સાથે જે પત્રકાર મિત્રો પણ છે, બે જે વરિષ્ઠ પત્રકારો કહી શકાય છે, મહેશભાઈ ઠક્કર અને વરુણભાઈ મોડે. શું કહે છે વરુણભાઈ, અત્યારે હાલ કેટલી પંચાયતોનું હાલ ભાભરની મોડેલ સ્કૂલ ખાતે જે મતગણતરી ચાલી રહી છે જેમાં પ્રથમ રાઉન્ડમાં 4 ગ્રામ પંચાયતોનું મતગણતરી ચાલુ હતી. જેમાં બેડા, જાસનવાડા, લાડુલા તેમજ ચાતરા ગ્રામ પંચાયતની ગણતરી ચાલુ હતી. જેમાં ચાતરાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ચાતરા ગ્રામ પંચાયતમાં મંગુબેન વસરામજી ઠાકોર વિજેતા થયેલા છે. મંગુબેન વસરામજી જે વિજેતા થયા છે તે પ્રથમ 2 રાઉન્ડમાં પાછળ હતા અને ત્રીજા રાઉન્ડમાં એમને બાજી મારી અને વિજયી થયા હતા. તેમજ લાડુલા ગ્રામ પંચાયતમાં સત્તાજી ભુજરાજી ઠાકોર એ પણ વિજય થયા છે. લાડુલા ગ્રામ પંચાયતમાં પણ પ્રથમવાર જે ગ્રામ પંચાયત બની હતી એની ચૂંટણી યોજાઈ રહી છે. અને જે લાડુલા ગ્રામ પંચાયત ત્યાં 3 યુવાનો ચૂંટણી લડી રહ્યા હતા અને એમાંથી સત્તાજી ભુજરાજી ઠાકોર વિજયી થયા હતા. આ ચૂંટણીના પરિણામો દ્વારા કેટલા લોકોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે કેટલા લોકોમાં નિરાશા પણ જોવા મળી રહી છે. હારથી લોકોને શીખવા જેવી વસ્તુ છે કે ચૂંટણી કેવી રીતે લડવી. એટલે હારેલા ઉમેદવારોને પણ અમે એ જ સંદેશો આપીએ છીએ કે હારવાથી કોઈ નિરાશ ના થવું જોઈએ, એમનાથી શીખવું જોઈએ કે હવે પછી શું કરવું. વોર્ડના ઉમેદવાર હોય તો વોર્ડના લોકોનું કામ કરી અને એનાથી લોકોના દિલ જીતી અને અગાઉ ધારો કે વોર્ડનો ઉમેદવાર છે તો એને સરપંચની ચૂંટણી લડવા માટેની અપેક્ષા રાખવી જોઈએ. એ રીતે કામ કરી અને આગળ વધવું જોઈએ. એટલે હારથી કોઈ ઉમેદવારો નિરાશ ન થવું જોઈએ, કારણ કે ચૂંટણી 7-6 ઉમેદવારો લડતા એમાંથી એક જ જીતે, 5 તો હારવાના જ હોય છે. એટલે ભાભર તાલુકામાં તો બહુ સરસ છે કે ધારો કે મતદાન યોજાણું પણ ત્યારે પણ કોઈ શાંતિપૂર્ણ મતદાન યોજાણું, કોઈ ઝઘડા બીજું કોઈ થયેલું નહોતું અને આજે પણ શાંતિપૂર્ણ રીતે જ મતગણતરી થઈ રહી છે અને લોકો ખુશી ગમ બધા એમ સાથે મળીને એમ ખુશી અનુભવી રહ્યા છે. અને અહીંયા મામલતદાર સાહેબ શ્રી દ્વારા પણ સરસ એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે, લોકોને કોઈ અગવડ ના પડે. એટલે બહુ સારું એવું કામગીરી ચાલુ છે. શું કહે છે મહેશભાઈ, આજે બાકીની પંચાયતોનું જે પરિણામ છે એના તો કેટલો સમય લાગી શકે? કાઉન્ટિંગ લગભગ હજી 2 કલાક તો કમસે કમ લાગશે બાકીની ગણતરીઓની. બાકી તો ભાભર તાલુકાની 16 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ છે અને તેના પરિણામો માટે ગણતરી ચાલુ છે. એમાં 4 પંચાયતોના ગણતરી હાથ ધરાઈ છે. તેમાંથી 2 પંચાયતોનું પરિણામ આવ્યું છે. મામલતદાર શ્રી ખડે પગે ચારે બાજુ નિગરાની કરી રહ્યા છે. તેમનો સ્ટાફ સતત કામગીરીમાં વ્યસ્ત છે. પોલીસ તંત્ર પૂરેપૂરો બંદોબસ્ત જાળવી રહી છે. કોઈ વાતાવરણને કોઈ તંગદિલી નથી, શાંત વાતાવરણ છે, તંદુરસ્ત વાતાવરણ છે અને પરિણામો મળી રહ્યા છે. કે પરિણામોમાં કંઈક ખુશી હશે તો કંઈક થોડીક નિરાશા હશે, પરંતુ કોઈ માહોલ ખરાબ નથી. સારા માહોલમાં મતગણતરી થઈ રહી છે.
ચોક્કસથી તો જે રીતે જોયું કે મતગણતરીના લઈને આજના તમામ મહત્વના જે અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને હું કેમેરામેન ચંદ્રજી ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર ભાભર બનાસકાંઠા. ગુજરાતમાં અને સત્તા ગુજરાત સાથે હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને ભાભર ખાતે આજે જે 16 ગ્રામ પંચાયતોની ચૂંટણી જે મતગણતરી ચાલુ હતી તેમાંથી 11 ગ્રામ પંચાયતોનું રિઝલ્ટ આવી ગયું છે. અને 11 ગ્રામ પંચાયતના સરપંચ જે ફાઇનલ થઈ છે ત્યારે શું કહેવું છે? આજે ભાભર તાલુકાની 16 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન ચૂંટણી પરિણામ જાહેર થયું છે. એની પ્રક્રિયા ચાલુ છે અને 11 સરપંચો જાહેર થઈ ગયા છે અને બીજા મતયંત્ર ચાલુ છે. લોકો જે વિજેતા ઉમેદવારો છે એ તે બીજે કોઈ સરઘસ કાઢ્યા વગર શાંતિપૂર્ણ માહોલમાં વિજય મનાવી રહ્યા છે. અત્યારે આપણી સાથે ફાર્મરભાઈ વાળી પણ છે, તેમની સાથે આપણે વાત કરીશું અને તેઓની પાસેથી જે વિગત મેળવીશું કે કયા ગામમાં કયા સરપંચ ફાઇનલ છે. શું કહે છે ભાભર તાલુકાની 16 ગ્રામ પંચાયતોમાંથી 11 ગ્રામ પંચાયતોના ઉમેદવારો વિજયી સરપંચના પદના વિજય જાહેર થઈ ગયા છે. જેમાં ખાસ ખડોસણ ગ્રામ પંચાયત જેમાં બાજુબેન વેલાજી ઠાકોર એ 171 મતથી વિજય થયેલા છે. ચાતરા ગામના મંગુબેન વસરામજી ઠાકોર 56 મતોથી વિજય થયેલા છે. લાડુલા ગામના સત્તાજી ભુદ્રાજી ઠાકોર 28 મતોથી વિજય થયેલા છે. જાસનવાડા ગામના સુરેશભાઈ રઘનાથભાઈ ચૌધરી 116 મતોથી વિજય થયેલા છે. બેડા ગામના મોનાબેન જોરાજી ઠાકોર એ 40 વોટથી વિજય થયેલા છે. ઓઢાળિયા ગામના ગાયત્રીબેન રાઠોડ જે 334 મતથી વિજય થયેલા છે. તેતરવા ગામના રમેશભાઈ વીરાભાઈ ચૌધરી જે 276 મતથી વિજય થયેલા છે. તેમજ અસાણા ગામના ગીતાબેન દશરથભાઈ ઠાકોર 283 મતથી વિજય થયેલા છે. અબાસણા ગામ જે સાંસદ સભ્યનું આપણું ગામ છે અબાસણા ગામ, ત્યાં ગુમતીબેન ભાણજીભાઈ ઠાકોર 125 મતોથી વિજય થયેલા છે. વડપગ ગામમાં દેસાઈ જગદીશભાઈ મોહનભાઈ 686 મતથી વિજય થયેલા છે. ચિચોદરા ગામ જેબરબેન વાલાભાઈ રબારી 223 મતથી વિજય થયેલા છે. જેમાં ખાસ કરીને વડપગ ગામમાં 686 મતોની લીડ મળેલ છે. જે વડપગ ગામ છે ઠાકોર સમાજમાં તો વધુ હોવા છતાં પણ દેસાઈ સમાજનો ઉમેદવાર અને પણ ભાભર તાલુકાના સૌથી વધુ લીડથી જીતેલો છે. એક ટોક ઓફ ટાઉન વિષય છે. અને બીજું ભાભર તાલુકાનું જે તેતરવા ગામ છે ત્યાં ચૌધરી સમાજના જ ઉમેદવારો લડતા હતા. એક જ પરિવારના 3 સભ્યો સરપંચ પદ માટે ચૂંટણી લડી રહ્યા હતા. જેમાંથી યુવાન રમેશભાઈ વીરાભાઈ ચૌધરી જે 276 વોટથી જીત્યા છે એ પણ એક ભાભર તાલુકામાં એક ટોક ઓફ ટાઉન વિષય બન્યો છે. અને જે પણ ઉમેદવારો જીતે છે એ શાંતિપૂર્ણ રીતે જાય છે. હારેલા ઉમેદવારો કે જીતેલા ઉમેદવારો બંને સાથે બધા મળી અને અત્યાર સુધીમાં તો કોઈ અનિચ્છનીય બનાવ કેવું કંઈ બન્યું નથી. અને હારેલા ઉમેદવારો પણ આ અમુક શીખ લેવી જોઈએ કે નેક્સ્ટ ટાઈમ હવે એમને શું કરવું જોઈએ. હવે આ કેટલા ગ્રામ પંચાયતની જે પ્રક્રિયા ચાલુ છે? હાલ 5 ગ્રામ પંચાયતોની બાકી છે, જેમાં સરવાળનું મતગણતરી ચાલુ છે. તેમજ અન્ય 2 ગામોની પણ મતગણતરી ચાલુ છે. હાલ 11 નો આવી ચૂકી. હા, સરવા ગ્રામ પંચાયતમાં 2 વોર્ડમાં ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. સરવા પર તમને જણાવી દઉં છું. સરવા ગામમાં વોર્ડ નંબર 1 માં ચૌધરી ભાવનાબેન જીતેલા છે 35 મતોથી. અને વોર્ડ નંબર 2 માં અરવિંદજી વધાજી ઠાકોર એ જીતેલા છે. આ બંને વોર્ડમાં જીતેલા છે. ચોક્કસથી તો જે રીતે આપ જોયો છે 16 પૈકી 11 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે સરપંચો પણ નક્કી થઈ ચૂક્યા છે અને સરપંચોએ જીત મેળવી છે. ત્યારે હવે જ વધુ અપડેટ માટે જોતા રહો સત્તા ગુજરાત. ચંદ્રજી ઠાકોરની સાથે વિક્રમસિંહ રાઠોડ, દેવરાજ ઠાકોર, ભાવર બનાસકાંઠા.